હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આઈ હોપ તમે બધા ખૂબ જ મજામાં હશો. મેથેમેટિકલ ટૂલ સિરીઝ એન્જોય કરી રહ્યા હશો. તો આજનો મેથેમેટિકલ ટૂલનો ખૂબ જ એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિકલન. આજનો તમારો ટોપિક છે સ્ટુડન્ટ્સ વિકલન. હું એવું કહી શકું કે વિકલન અને સંકલન આ બંને વગર ફિઝિક્સમાં તમે એક કદમ પણ આગળ નહીં વધારી શકો. કારણ કે ફિઝિક્સનું 3જા નંબરનું ચેપ્ટર, ધોરણ 11નું 3જા નંબરનું ચેપ્ટર એક પરિમાણમાં ગતિ વિકલનથી તો ચાલુ થશે. વેગ, પ્રવેગ આ બધું જ વિકલનની મદદથી સમજી શકાશે. તો વિકલન છે શું? વિકલન અને સંકલન આ બંને વસ્તુ આપણે સમજવાની છે કે એકચ્યુઅલી આમાં થાય છે શું. ઓકે, તો વિકલન સમજવા માટે સ્ટુડન્ટ્સ સૌથી પહેલાં તો મારે તમને એવું કહેવું જોઈએ કે તમારો કોઈ પણ ગ્રાફ માટે એટલે કે આલેખ માટે ઢાળનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોઈ પણ આલેખ છે એ આલેખ માટે ઢાળ કેવી રીતે શોધવો, ઢાળ એટલે શું, ઢાળથી તમને કઈ કઈ માહિતી મળે છે, આ બધી જ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો સપોઝ આપણે સૌથી પહેલાં આના માટે ઢાળ સમજવો હોય તો આ સપોઝ તમારી પાસે કોઈ વાય અક્ષ છે, આ સપોઝ તમારી પાસે એક્સ અક્ષ છે. તો સૌથી પહેલાં આપણે ખૂબ જ સરળતાથી ચાલુ કરીએ તો સપોઝ તમને કોઈક એક આવો આલેખ મળે છે, એક સ્ટ્રેટ લાઇન આલેખ મળે છે. તો હું તમને એવું કહું કે સ્ટુડન્ટ્સ મને વાય એક્સ આલેખનો ઢાળ શોધીને આપો, તો તમે શું કરશો? તો કે સર આ તો ખૂબ જ સરળ છે, 9th સ્ટાન્ડર્ડમાં અમે ભણીને આવ્યા. સમક્ષિતિજ દિશા હોય એ સમક્ષિતિજ દિશાની સાથે અહીંયા કોઈક થીટા ખૂણો બનાવે તો આ વાય એક્સ આલેખનો ઢાળ શોધવા માટે તમે શું કરશો? તો કે આ થીટા ખૂણો બનાવ્યો. હવે ઢાળ શોધવા માટે મને એક રાઈટ એંગલની જરૂર પડશે, મતલબ કાટકોણ ત્રિકોણની જરૂર પડશે. તો હું કોઈક બે બિંદુ ધારી લઉં. સપોઝ આ એક બિંદુ એ છે, આ બિંદુ બી છે. તો બિંદુ એ ને એક્સ અક્ષને અનુલક્ષીને યામ x1, વાય અક્ષને અનુલક્ષીને યામ તમને મળશે y1. તેવી જ રીતે બિંદુ બી ના એક્સ અક્ષને અનુલક્ષીને યામ મળશે x2 અને વાય અક્ષને અનુલક્ષીને યામ સ્ટુડન્ટ્સ મળશે y2. તો હવે મને અહીંયા એક બીજું નામ આપી દઉં C. તો હવે મને કોઈ એક કાટકોણ ત્રિકોણ મળી ગયો ABC. ABCમાં જો હું આ થીટા ખૂણો મેળવી લઉં અને તમને બધાને જ ખબર હોવી જોઈએ કે ઢાળ બરાબર મારે શું મેળવવું જોઈએ? tan થીટા મેળવવું જોઈએ. ઢાળ એટલે શું થાય? tan થીટા. સ્ટુડન્ટ્સ આ તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યા છો અને ન યાદ હોય તો હવે યાદ રાખજો કે ઢાળ એટલે શું થાય? તો કે tan થીટા. તો હવે આ મેળવવું હોય તો tan થીટા, હું આ ત્રિકોણને અહીંયા બાર અલગથી દોરીને હું તમને જો દેખાડું તો સ્ટુડન્ટ્સ આ ત્રિકોણ કંઈક આવો બનશે. જુઓ જોઈ, આ તમારું બિંદુ A, આ બિંદુ C અને આ બિંદુ મળ્યું B. તો tan થીટા એટલે મને ખબર છે શું થાય? તો કે tan થીટા એટલે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે સામેની બાજુ એટલે BC, પાસેની બાજુ એટલે AC. સામેની બાજુ જો મારે શોધવી હોય, સિમ્પલ આ શોધવી હોય તો આખા y2 માંથી આખો જે છે એ y2 માંથી મારે સિમ્પલ આટલા y1 જે છે એને બાદ કરવી હોય તો સામેની બાજુ મળે. મતલબ સામેની બાજુ મને મળશે y2 માઇનસ y1. અને તેવી જ રીતે પાસેની બાજુ મારે શોધવી હોય એટલે કે AC જો શોધવી હોય તો જે આખો તમને જે આ x2 મળ્યો છે એમાંથી હું આટલો x1 બાદ કરીશ તો મને પાસેની બાજુ મળી જશે. તો પાસેની બાજુ મને મળશે x2 માઇનસ x1. તો ઢાળ એટલે કે tan થીટાની કિંમત અહીંયા મને ખૂબ જ સરળતાથી મળી જાય. tan થીટા બરાબર શું મળશે સ્ટુડન્ટ્સ? તો કે આ બનશે મને y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. અચ્છા બોલો જોઈ, y2 માઇનસ y1 ને હું શું લખી શકું? તો કે હું અહીંયા લખી શકું ડેલ્ટા ઓફ y, મતલબ y અક્ષ ઉપર થતો ફેરફાર ના છેદમાં અહીંયા શું લખી શકું? ડેલ્ટા ઓફ x, મતલબ x અક્ષમાં થતો ફેરફાર. સ્ટુડન્ટ્સ તમને એવી ખબર હોવી જોઈએ કે મેં અહીં જે y વર્સિસ x નો જે ગ્રાફ લીધો છે એ એકદમ સ્ટ્રેટ લાઇન આલેખ છે. કેવો આલેખ છે? એકદમ સ્ટ્રેટ લાઇન આલેખ છે. તો આના કોઈ પણ બિંદુ પાસે
એવું નહીં એ અને બી બિંદુની વચ્ચે જ તે. હું સપોઝ અહીંયા કોઈ બીજું બિંદુ ધારી લઉં પી અને અહીંયા બીજું બિંદુ ધારી લઉં ક્યુ, તો પી અને ક્યુની વચ્ચે પણ ઢાળ જે છે એ ઢાળ કેવો આવશે? તો કે સરખો આવશે. મતલબ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે યાદ રાખશું કે જે સીધી લાઈન વાળો ગ્રાફ મળે છે, આવા ગ્રાફનો ઢાળ જે છે એ ઢાળ કેવો છે? તો કે ઢાળ અહીંયા અચળ છે સ્ટુડન્ટ્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, કે ઢાળ કેવો છે? ઢાળ એકદમ અચળ છે. અચ્છા સ્ટુડન્ટ્સ, આ તો થઈ ગઈ તમારે એક સ્ટ્રેટ લાઈન એટલે કે એક સીધી રેખાવાળા ઢાળની આલેખની વાત, બરાબર, કે તેનો ઢાળ કોઈ પણ બિંદુએ તમે શોધો છો તો તેનો ઢાળ કેવો રહે છે? અચળ મળે છે. સિમ્પલ છે કે તમે અહીંયા ક્યુ બિંદુ પાસે જો ઢાળ શોધવું હોય તો અહીંથી એક સમક્ષિતિજ સીધી રેખા દોરો, આ થીટા એંગલ જોઈ લો તો આ થીટા અને આ થીટા હંમેશા કેવો આવશે? સરખો આવશે. પરંતુ તમે મને એક વાતનો જવાબ આપો કે સપોઝ મારી પાસે જે આલેખ છે, મતલબ મારો જે આ વાય અક્ષ અને જે આ એક્સ અક્ષ છે, આ આલેખ છે એ સ્ટ્રેટ લાઈન ન મળતા મને કોઈક આવો એક કર્વ મળે છે, કોઈક એક એકદમ કર્વ આલેખ મળે છે. આ વાય અક્ષ અને આ થઈ ગયો તમારો એક્સ અક્ષ. તો આવા કિસ્સામાં તમે ઢાળ કેવી રીતે શોધશો? બહુ સિમ્પલ છે. જે બિંદુએ ઢાળ શોધવું હોય આપણે ભણેલા છીએ એ બિંદુએ શું કરશું? તો કે સિમ્પલ આવો એક સ્પર્શક દોરશું અને એ સ્પર્શકનો જે એક્સ અક્ષ સાથેનો ખૂણો છે એ તમારો ઢાળ થઈ જશે. અચ્છા, પણ કોઈક સ્ટુડન્ટ્સ કહે કે મારે એ બિંદુ અહીંયા ના લેતા હું કોઈક બીજું બિંદુ અહીંયા લઉં અને આ બિંદુએ ઢાળ શોધું છું, તો એના માટે શું કરશું? તો કે અગેન આપણે શું દોરશું? તો કે સ્પર્શક દોરશું અને એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો લેશું, તો એ તમારો ઢાળ થઈ ગયો. અહીં જોઈ લો કે આને હું θ1 આ θ2 કહું તો એ દેખતા જ ખબર પડે છે કે મારો જે θ2 જે છે એ કેવો છે? તો કે ગ્રેટર ધેન θ1 છે. હવે થીટા એટલે કે ખૂણાઓ જ એક્સ અક્ષ સાથેના ખૂણાઓ જ બદલાય છે, તો બટ ઓબ્વિયસ છે કે બંને બિંદુ પાસે ઢાળના મૂલ્ય પણ કેવા થઈ જશે? બદલાઈ જશે. તો આવા કિસ્સામાં મારે ઢાળ કોને કહેવું? તો સ્ટુડન્ટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખો કે જ્યારે કોઈ પણ સ્ટ્રેટ લાઈન આલેખ, આવો સ્ટ્રેટ લાઈન એટલે કે સીધી રેખાનો આલેખ ન હોય તેવા કિસ્સામાં મારે ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય એ જે તે બિંદુ પાસે શોધવું જોઈએ. જે તે બિંદુ પાસે શોધવું જોઈએ. આવું કેમ કરવું જોઈએ? કારણ કે તમે જોઈ શકો છો કે દરેક બિંદુ પાસે ઢાળનું મૂલ્ય કેવું થાય છે? તો કે દરેક બિંદુ પાસે અહીં ઢાળ જે છે એ શું થાય છે? બદલાય છે સ્ટુડન્ટ્સ. દરેક બિંદુ પાસે ઢાળ શું થાય છે? બદલાય છે. આપેલા કિસ્સામાં મતલબ સ્ટ્રેટ લાઈન આલેખમાં કેવો હતો? તો કે ઢાળ અચળ રહેતો. તો એમાં તમે એ બિંદુ બી બિંદુ અને ઢાળ બરાબર શું લખતા? તો કે ઢાળ બરાબર થીટા ખૂણો ટેન થીટા લઈ સામેની બાજુ પાસેની બાજુ લઈ લીધા, બાદ ખતમ. પણ અહીંયા તો ઢાળનું મૂલ્ય કેવું થાય છે? સતત બદલાય છે. અચ્છા, તો હવે તમે મને એક વાતનો જવાબ આપો કે મારે આની જેમ જ ઢાળનું મૂલ્ય મેળવવું હોય તો શું કરવું જોઈએ? મારી પાસે અહીંયા તે એ બિંદુ બી બિંદુ બંને લઈ લીધા. અચ્છા, સેમ હું અહીંયા એક્સ અક્ષ ઉપર જો હું લંબ દોરીશ તો અહીંયા x1 મળશે, બીનો એક્સ અક્ષ ઉપર લંબ દોરીશ તો એનો x યામ x2 મળશે. એવી જ રીતે એ બિંદુનો y યામ y1 અને બી બિંદુનો y યામ શું મળશે? y2 મળશે. બરાબર. તો આના માટે ઢાળનું મૂલ્ય, તો કે સર મારી પાસે તો હું હજી આ ટ્રાયેંગલ તો છે જ, જુઓ આ આવી રીતે આ બનાવી દઉં. તો અહીંયા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો હું અહીંયા આ ટેન થીટા જો હું લઈશ પણ ખરો, બરાબર, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ હું ત્રિકોણની માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જો હું લખીશ પણ ખરો, પરંતુ સ્ટુડન્ટ્સ ખૂબ જ અગત્યની વસ્તુ ધ્યાનથી સમજજો કે જો હું અહીંયા સ્પર્શક દોરું છું અથવા આ બિંદુએ સ્પર્શક દોરું છું, બરાબર છે, તો એ સ્પર્શક તો જે છે એ અહીંથી તો પસાર થતો જ નથી. મતલબ બીનો સ્પર્શક એ પાસે નથી મળતો, એનો સ્પર્શક બી પાસે નથી મળતો. તો આવા કિસ્સામાં મારે ઢાળ શોધવો કઈ રીતે? ઓકે, તો આ પ્રશ્નનું સમાધાન માટે સ્ટુડન્ટ્સ હું શું કરીશ? તો કે હું એ બિંદુને બી બિંદુની એક્ઝેક્ટ ખૂબ જ નજીક બાજુએ લઈ જઈશ. અચ્છા, હું તમને ફરીવાર થોડું આકૃતિ અલગથી દોરીને હું તમને સમજાવું તો અચ્છા સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજો. જો હું આખા આલેખને ફરીવાર દોરીને તમને સમજાવું છું કે મારે એનો ઢાળ કેવી રીતે મેળવવો, તો મારી પાસે જે ગ્રાફ હતો એ કંઈક આવો ગ્રાફ હતો. આ વાય અક્ષ હતો, આ એક્સ અક્ષ હતો,
અને આ જે છે એનો શું હતો તો કે આ એનો કર્વ હતો. હવે મારી પાસે અહીંયા બિંદુ હતું A અને અહીંયા બિંદુ હતું B. તો A અને B નો આવા કર્વ ઉપર હોવાને કારણે, વક્રાકાર ઉપર હોવાને કારણે અહીં તો મને ઢાળ મળવો શક્ય જ નથી. તો એના માટે હું શું કરીશ તો કે મેં તમને હમણાં કીધું કે એ બિંદુને હું B બિંદુની ખૂબ જ નજીક લઈ જઈશ, ખૂબ જ નજીક. એટલે એ બિંદુને ખસતા ખસતા એક્ઝેક્ટ હું લગભગ ક્યાંક અહીંયા લઈ ગયો. આ મારું થઈ ગયું એ બિંદુ, એને બીની ખૂબ જ નજીક લઈ જઈશ. અચ્છા, તો હવે હું શું કરીશ તો કે હવે હું સ્પર્શક દોરવાની ટ્રાય કરું. જુઓ જોઈએ તો આ જે છે હવે આ સ્પર્શક મળી ગયો. ઓકે, આ સ્પર્શક તો A અને B બંનેને સ્પર્શ થતો હોય અને નીચે ઉતરે છે. તો આવા કિસ્સામાં હું આ સ્પર્શકનો ખૂણો થીટા લઉં તો એ ખૂણો, અચ્છા હું અહીંયા ફરીથી દોરું A અને B, તો મારો જે આ ખૂણો છે એ શું થઈ જશે થીટા. આને ખૂબ જ એનલાર્જ કરીને અહીંયા દેખાડું, ખૂબ જ મોટું કરીને દેખાડું છું સ્ટુડન્ટ્સ. તો આ ત્રિકોણ કંઈક આવો ત્રિકોણ થઈ ગયો અને અહીંયા મળ્યો મને થીટા બિંદુ, આ A આ B. ઓકે, તો આ એ બિંદુને હું અહીંથી ખસેડીને ક્યાં લઈ ગયો, છેક B બિંદુની નજીક લઈ ગયો. સ્ટુડન્ટ્સ A ને B ની નજીક લઈ ગયો તો તમે યાદ કરો કે આપણે A ના યામ લીધા હતા x1 અને B ના યામ લીધા હતા x2. એવી જ રીતે A ના y અક્ષ ઉપર યામ લીધા હતા y1 અને અને B ના y અક્ષ ઉપરની યામ લીધા હતા y2. સો સ્ટુડન્ટ્સ એવું બી કહી શકાય ને કે હું અહીં x1 ને x2 ની ખૂબ જ નજીક લઈ ગયો. એવી જ રીતે y1 ને y2 ની શું લઈ ગયો, ખૂબ જ નજીક લઈ ગયો. તો એવા કિસ્સામાં જો મારે અહીં tan થીટા, મતલબ કે જો મારે ઢાળ મેળવવો હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરીએ છીએ તો કે આપણને એવું યાદ છે 9th સ્ટાન્ડર્ડનું એક ઇક્વેશન પણ ભણીને આવ્યા છો. શું થાય તો કે y2 માઇનસ y1 છેદમાં x2 માઇનસ x1. પરંતુ સ્ટુડન્ટ્સ તમે જુઓ કે અહીં આ બંને ખૂબ જ નજીક હોવાથી હું સિમ્પલ y2 માઇનસ y1 ની કિંમત એ ટેન્સ ટુ 0 થાય છે. એવી જ રીતે x2 માઇનસ x1 ની કિંમત ટેન્સ ટુ 0 થાય છે. સ્ટુડન્ટ્સ તમે પહેલી વાર જુઓ છો એટલે આ વખતે સમજાવી દઉં છું કે આ ટેન્સ ટુ 0 નો મતલબ છે 0 ની એકદમ નજીક, પણ 0 નહીં, શૂન્ય નથી. y2 માઇનસ y1 ની કિંમત એ ઓલમોસ્ટ તમે એ બિંદુ કહો કે બી બિંદુ કહો, પ્રેક્ટિકલી લગભગ બંને એક જ બિંદુ છે પરંતુ બંને જુદા જુદા છે. તો y2 માઇનસ y1 ની કિંમત તમને જે મળે છે એ 0 નથી પણ 0 ની એકદમ બહુ જ નજીક છે. એવી જ રીતે x2 માઇનસ x1 ની જે કિંમત મળે છે એ 0 નથી પણ 0 ની એકદમ નજીક છે. તો આવા કિસ્સામાં y2 માઇનસ y1 નો અહીંયા તફાવત જુઓ ખૂબ જ મોટો હતો. તમને જે આખો તફાવત મળે છે એ મોટો. એવી રીતે x2 માઇનસ x1 નો તફાવત પણ કેવો મળે છે, મોટો. આની સાપેક્ષમાં તમે અહીંયા તફાવત જુઓ એકદમ નાનો મળે છે. તો આવો સૂક્ષ્મ તફાવતને સ્ટુડન્ટ્સ હું અહીં લખી શકું dy બાય dx. અચ્છા, અહીંયા મને મળી ગયું dy બાય dx. તો y અક્ષમાં y અક્ષનો ફેરફાર ના છેદમાં x અક્ષનો ફેરફાર, પરંતુ કેવો, ખૂબ જ સૂક્ષ્મ. તો આવી જગ્યાએ સ્ટુડન્ટ્સ ધ્યાન રાખો કે આ કેસમાં વિકલન જે છે એ પિક્ચરમાં આવે છે. તો જુઓ સ્ટુડન્ટ્સ કે મને અહીંયા tan થીટા એટલે કે ઢાળની કિંમત જે છે એ ઢાળની કિંમત શું મળી તો કે ઢાળની કિંમત મળી dy બાય dx. શું મળી? dy બાય dx. મતલબ y અક્ષમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? x અક્ષની સાપેક્ષે. ફરીવાર y અક્ષમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? x અક્ષની સાપેક્ષે. તો વિકલન એ કશું જ નથી, કોઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિની સાપેક્ષે ફેરફારને જ સ્ટુડન્ટ્સ શું કહેવાય? વિકલન. મતલબ y અક્ષ ઉપર જે ભૌતિક રાશિ લીધી હશે તેની x અક્ષની ભૌતિક રાશિ સાથેના ફેરફારને શું કહેવાય? વિકલન. તો અહીંયા આપણે વિકલન જે છે એ પિક્ચરમાં આવે છે. સ્ટુડન્ટ્સ આટલું તમારે વિકલનમાં જોવાનું હતું. મતલબ વિકલન શું છે, ક્યાંથી આવ્યું. વિકલન સમજવા માટે તમારે 12th સ્ટાન્ડર્ડના મતલબ ગણિતના ટીચર તમને ખૂબ જ ડીપલી સમજાવશે, પરંતુ ફિઝિક્સમાં મારે આટલી જ જરૂર છે કે વિકલન એટલે શું થાય તો કે આપણે યાદ રાખશું dy બાય dx. શું યાદ રાખશું? dy બાય dx. અથવા તો વિકલન એટલે શું તમે કહી દેશો? વિકલન એટલે કશું જ નહીં પરંતુ ઢાળ. વિકલન એટલે શું કહી દેશો? ઢાળ. જે તે આલેખનો ઢાળ જે છે એ મને કોની કિંમત આપે? વિકલનની કિંમત આપે. તો વિકલન બરાબર શું લખાય? dy બાય dx. અગેન વિકલન બરાબર શું લખાય? dy બાય dx.
આખા અત્યાર સુધીમાં તમારે નોંધ કરવા જેવી બાબત છે એ માત્ર આટલી છે કે dy/dx જે છે એ શું છે તો કે એ y અક્ષનો કોનો તો કે y અક્ષનો x અક્ષની સાથેનો x અક્ષ સાથેનો શું દેખાડે છે તો કે ફેરફાર દેખાડે છે। શું દેખાડે છે સ્ટુડન્ટ્સ? ફેરફાર દેખાડે છે। આટલી જ વસ્તુ યાદ રાખો। વિકલનની બીજા ગુણધર્મ, વિકલનની મતલબ પ્રોપર્ટીઝ, મારે ડિફરન્શિએશનની પ્રોપર્ટી ભણવાની છે, તો આટલા પછી આપણે જોઈએ વિકલનના ગુણધર્મો સ્ટુડન્ટ્સ। ઓકે સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલો વિકલનનો ગુણધર્મ છે, એમાં સૌથી પહેલા વિકલનના ગુણધર્મ વિશે વાત કરીએ કે y બરાબર અચળ। y બરાબર અચળનું વિકલન જોવું છે। અચળને આપણે અહીંયા કોન્સ્ટન્ટ c ના સ્વરૂપમાં લખશું, તો આનું જે વિકલન છે એ dy/dx બરાબર શું થશે તો કે 0 થશે। એક્ઝામ્પલ જોઈએ સ્ટુડન્ટ્સ કે સૌથી પહેલા દાખલા તરીકે y બરાબર છે મારી પાસે 5, તો સિમ્પલ તમે સમજો કે dy/dx શું થઈ જાય તો કે 0। y બરાબર અચ્છા બીજું છે તમારી પાસે y બરાબર સપોઝ તમે કોઈ પણ રકમ ધારી લો 8, તો એનું dy/dx શું થઈ જાય dy/dx તમારું થઈ જશે 0। અચ્છા તમને હું ગ્રાફની મદદથી એક વખત શીખવાડી દઉં। સપોઝ કે આ મારો x વર્સિસ y નો ગ્રાફ છે, x વર્સિસ y સોરી આપણે y વર્સિસ x લઈએ, y વર્સિસ x નો ગ્રાફ છે બરાબર ને। y બરાબર શું લીધું 5, તો અહીંયા જે 5 જે છે તો 5 ની જગ્યાએ આલેખ જે છે આવો સ્ટ્રેટ લાઈન મળશે। x અક્ષ તો કાંઈ છે નહીં, તો તમે વિચાર કરો કે y નો x અક્ષની સાપેક્ષે ફેરફાર કેવો, તો કે આમાં કંઈ ફેરફાર જ નથી થતો, કોન્સ્ટન્ટ ચાલ્યો જાય છે। સેમ એવી ને એવી રીતે હું અહીંયા તમને બીજું ઉદાહરણ લઈને જો તમને સમજાવું બરાબર છે, તો સિમ્પલ સમજો કે અહીંયા y બરાબર હતું 8, સપોઝ અહીંયા મારો 8 આવે છે, તો આ y અક્ષ થઈ ગયો, આ x અક્ષ થઈ ગયો, તો સિમ્પલ dy/dx શું થઈ ગયું 0 બરાબર છે। તો ખાસ યાદ રાખો કે અચળનું વિકલન હંમેશા શું થાય તો કે હંમેશા 0 થશે સ્ટુડન્ટ્સ। અચળનું વિકલન હંમેશા શું થશે 0 થશે, તો dy/dx કોન્સ્ટન્ટ એ શું આવશે તો કે 0। એવી જ રીતે મારી બીજી કોઈ પ્રોપર્ટી છે, બીજી પ્રોપર્ટી તરફ આગળ વધીએ। વિકલનનો બીજો ગુણધર્મ એ છે કે y બરાબર અચળની સાથે x અક્ષની ભૌતિક રાશિ છે, તો આવા કેસમાં તમારે dy/dx જ્યારે કરવાનું થાય ત્યારે ખાસ યાદ રાખો કે y બરાબર તમે શું લખશો તો કે d/dx ઓફ y ની જગ્યાએ શું લખશો તો કે c ઇન્ટુ x, અચળ ગુણ્યા x વાળી જે ટર્મ છે એ c ઇન્ટુ x। તો આવા કિસ્સામાં અચળને હંમેશા બહાર કાઢી લો અને પાછળ જે x વાળી ટર્મ વધી માત્ર એનું જ તે તમારે અહીંયા dx/dx, તો એનું જ તમારે અહીંયા શું કરવાનું થાય છે વિકલન કરવાનું થાય છે સ્ટુડન્ટ્સ। ત્રીજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે, ત્રીજી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી જો હું અહીંયા તમને લખીને બતાવું સ્ટુડન્ટ્સ, તો એ છે તમારું કે y ઇઝ ઇક્વલ ટુ સપોઝ કોઈ x⁻n વાળી ટર્મ છે, તો આનું વિકલન શું થશે તો કે આનું dy/dx જો તમારે મેળવવું છે તો એના માટે તમારે n જે છે જે ઘાત જે છે એ આગળ આવી જશે અને x થઈ જશે n-1 સ્ટુડન્ટ્સ। અચ્છા n-1 ઓકે, તો આના આપણે એક્ઝામ્પલ જોઈએ। આ ઇમ્પોર્ટન્ટ છે, આના એક્ઝામ્પલ જોઈએ તો સપોઝ તમારી પાસે છે કે y બરાબર સપોઝ x એટલે કે x ની સપોઝ 2 ઘાત છે, x ના વર્ગનું વિકલન કરવું છે, તો શું કરશો તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા તો ઘાત આગળ આવી જશે એટલે 2 આગળ આવે, x m ના m, અને પછી શું થશે તો કે 2 માંથી 1 ને મતલબ જે ઘાત છે એમાંથી 1 ને બાદ કરવાની, તો આ થઈ ગયું 2⁻1। બહુ જ સિમ્પલ છે। સપોઝ તમે એવું કહેશો કે y ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે x ની 5 ઘાત, તો એના માટે શું થશે તો કે એના માટે સિમ્પલ dy/dx ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 5 આગળ આવી જશે, x⁵ એટલે કે થઈ જાય 5 ગુણ્યા x ની જે છે એ 4 ઘાત। અચ્છા ઘણી વખત આવું પણ થશે કે y બરાબર તમારી પાસે છે √x, y બરાબર √x, સમજી લેજો ઘણી જગ્યાએ આ કામમાં લાગવાનું છે। અચ્છા √x ના સ્ટુડન્ટ્સ તમે આવું લખી શકો y ઇઝ ઇક્વલ ટુ x ની 1/2 ઘાત,
તો બસ મારી પાસે ઘાતવાળા સ્વરૂપમાં આવી ગયું, મતલબ x⁻n ના સ્વરૂપમાં આવી ગયું. તો હવે સમજવું ખૂબ જ સરળ થઈ જાય. તો dy/dx શું થાય? તો કે 1/2 ઘાત આગળ આવી જાય, અને જે ઘાત છે એમાંથી 1 શું થાય? ઓછું થાય. તો 1 ઓછું થાય તો 1/2 x⁻⁻² થાય. બોલો હા કે ના? અને -1/2 ને હું આવી લખી શકું 1/2 અને 1/√x. તો ખાસ યાદ રાખજો કે y બરાબર જે x√x છે એનું વિકલન જે છે એ ડાયરેક્ટ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. એ થઈ જશે 1/2√x. તો આ 3 પ્રોપર્ટી જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લો એક વખત ફરીવાર. અચ્છા, હજી આના થોડાક અલગથી ઉદાહરણ હું તમને સમજાવું. તો જુઓ સ્ટુડન્ટ્સ કે હમણાં આપણે જોયું ને બીજી પ્રોપર્ટી અને ત્રીજી બંને પ્રોપર્ટીને કમ્બાઈન કરીને જો હું આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર, તો શું થાય? તો કે મારી પાસે છે ઉદાહરણમાં y = 2x નો ઘન. અચ્છા સ્ટુડન્ટ, શું થશે આનું જુઓ જોઈએ. તો કે બહુ સિમ્પલ છે. અમે બીજી પ્રોપર્ટીમાં એવું ભણ્યા કે અચળ છે તો અચળને પહેલા એમનેમ રહેવા દો, અને x⁻³ નું વિકલન એટલે આનું વિકલનમાં ઘાત આગળ લાવી દો અને એક ઘાત શું કરી દો? ઓછી કરી દો. તો આનો જવાબ આવશે 6x². અચ્છા, એવી રીતે y બરાબર સપોઝ મારી પાસે કંઈક આવું છે કે બીજું કોઈક ઉદાહરણ લઈ લઈએ, 4x². તો શું થશે? તો કે 4 અચળ છે, રહેવા દો. x² માટે 2 આગળ લાવી દો અને એક ઘાત ઓછી થાય એટલે x⁻1 એટલે 4 દુને 8x એનો જવાબ આવશે સ્ટુડન્ટ્સ. તો આ 3 પ્રોપર્ટી આઈ હોપ કે તમે ખૂબ જ સરળતાથી અને વ્યવસ્થિત સમજી ગયા છો. આગળની પ્રોપર્ટી તરફ આગળ વધીએ તો સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ત્રિકોણમિતીય વિધેય માટે મારે લોગના ગુણધર્મ જોવા છે. ત્રિકોણમિતિના વિધેયો આપણે મેથેમેટિકલ ટૂલ્સમાં હમણાં જ ટ્રિગ્નોમેટ્રી બધા જ વિધેયો જોયા. તો તમારે જોવું જોઈએ કે એનો સૌથી પહેલું d/dx ઓફ સૌથી પહેલું આવે sin x. તો d/dx ઓફ sin x શું લખી શકાય? તો કે એ આવશે તમારું cos x થઈ જશે. બીજું d/dx ઓફ cos x જે છે એ શું લખી શકાય? તો કે એ તમારું થઈ જશે -sin x. એવી જ રીતે d/dx ઓફ tan x જે છે એ લખી શકાશે sec²x. d/dx ઓફ cot x જે છે એ થઈ જશે -cosec²x. નેક્સ્ટ d/dx ઓફ cot પછી આવશે sec x. તો એ થઈ ગયું તમારું sec x ઇન્ટુ tan x. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ d/dx ઓફ cosec x ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું તમારું માઇનસ ઓફ શું થઈ ગયું? તો કે cosec x ઇન્ટુ cot x. હવે તમે એવું કહેશો કે સર આ બધું આવ્યું ક્યાંથી? મેથ્સવાળા તમને ખૂબ જ ડીપલી તમને આ સમજાવશે, પણ આપણે આ વસ્તુ જે છે એ સીધી યાદ રાખવાની છે. ટ્રિગ્નોમેટ્રી માટે જે વિકલનના નિયમો છે જે તમારે સીધા યાદ રાખવાના છે. મતલબ જ્યાં જ્યાં તમને sin x દેખાય ત્યાં cos x મૂકવાનું, cos દેખાય ત્યાં sin x મૂકવાનું. એવી જ રીતે tan માટે sec²x, cot માટે માઇનસ ઓફ cosec²x, sec x ની માટે તમારે sec x ઇન્ટુ tan x મૂકવું જોઈએ. અને એવી જ રીતે cosec x ની જગ્યાએ તમારે માઇનસ ઓફ cosec x ઇન્ટુ cot x મૂકવું જોઈએ સ્ટુડન્ટ્સ. આ ખૂબ જ સરળ છે. 1-2 વાર પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. અને આમ બી તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. જેમ જેમ પ્રેક્ટિસમાં આવતા જશે એમ તમને આના ગુણધર્મ યાદ રહી જશે સ્ટુડન્ટ્સ. ઓકે, તો ટ્રિગ્નોમેટ્રી માટે એટલે ત્રિકોણમિતીય વિધેય માટે નિયમ જોયા બાદ આપણે લોગેરિધમ્સમાં વિકલન કેવી રીતે લાગુ પાડી શકાય અથવા લોગ હોય ત્યારે વિકલનમાં શું કરવું એની થોડી પ્રોપર્ટીઓ આપણે જોઈ લઈએ સ્ટુડન્ટ્સ. ઓકે, તો લોગના ગુણધર્મમાં સૌથી પહેલો ગુણધર્મ આપણે જોઈએ કે d/dx ઓફ
log x, પણ એનો બેઝ શું હશે e. તો આનું વિકલન સ્ટુડન્ટ્સ યાદ રાખો સીધું લખવાનું છે 1/x. આમાં બીજું કશું જ તમારે કરવાનું નથી. બીજો ગુણધર્મ છે d/dx ઓફ, મારી પાસે log x જ છે પણ બેઝ કોનો છે તો કે બેઝ છે મારી પાસે a નો. તો આના વિકલનમાં 1/x અને અહીંયા આવી જશે log a ટુ ધ બેઝ e. ત્રીજું જે છે એ છે d/dx ઓફ, એક્સપોનેન્શિયલ ફોર્મ આવશે ચર ઘાતાંકીય વિધેય e⁻x. તો યાદ રાખો ચર ઘાતાંકીય વિધેય જ્યારે જ્યારે હશે ત્યારે e⁻x નું વિકલન e⁻x જ થવાનું છે. અને ચોથો ગુણધર્મ છે કે d/dx ઓફ તમારી પાસે a⁻x છે. તો આના માટે જે છે એ સિમ્પલ a⁻x નું a⁻x અને સાથે વધારાનું શું લખવાનું તો કે log a ટુ ધ બેઝ e. તો આ ચાર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારા લોગના ગુણધર્મ હતા કે જે તમારે યાદ રાખવા જોઈએ સ્ટુડન્ટ્સ. આ લોગના આ ગુણધર્મ તમારે સીધા જ ઉપયોગમાં આવવાના છે, બરાબર છે. તો નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, વિકલન માટે સરવાળા અને બાદબાકીનો ગુણધર્મ જુઓ છે. મતલબ જુઓ તો મારી પાસે y બરાબર કંઈક u ± v આવું કંઈક ફોર્મ છે. તો હવે આનું વિકલન મારે જોવું છે તો dy/dx શું થાય તો કે સિમ્પલ છે. તો હું સૌથી પહેલા du/dx કરી દઈશ, u નું વિકલન કરી દઈશ x ની સાપેક્ષે, ± જે હશે ± કરીને v નું વિકલન કરીશ dv/dx કરી દઈશ. તો આ મારી પાસે સરવાળા અને બાદબાકી માટેનો ગુણધર્મ છે. ઉદાહરણથી આપણે સમજીએ તો સિમ્પલ y બરાબર સપોઝ મારી પાસે કંઈક x + 5 છે. તો હું શું કરીશ તો કે સિમ્પલ dy/dx ઇઝ ઇક્વલ ટુ, અચ્છા x નું x ની સાપેક્ષે વિકલન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક ખાસ યાદ રાખજો, હંમેશા તમારું જે છે એ કોઈ y બરાબર સપોઝ કશું જ નથી, y બરાબર તમારી પાસે છે x અને તમને કોઈ એવું પૂછે કે dy/dx શોધવાનું છે તો y ની જગ્યાએ શું લખશો તો કે dx/dx. સ્ટુડન્ટ્સ યાદ રાખો કે x નું x ની સાપેક્ષે ફેરફાર શું આવે હંમેશા 1 આવે. અહીંયા x ને x કેન્સલ આઉટ થઈ જાય એવી રીતે નથી સમજવાનું, પણ x નો x ની સાપેક્ષે ફેરફાર શું આવશે 1 આવશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, હેશટેગ કરીને અલગથી નોટ ડાઉન કરી લેજો. તો અગેન આના માટે શું આવશે તો કે y મતલબ અહીંયા હું લખી શકીશ d/dx ઓફ શું લખાય x + 5. તો આને હું પહેલી વખત તમે ભણો છો એટલા માટે અલગથી લખું છું. તો અગેન dx/dx પ્લસ શું થશે d/dx. તો dx/dx શું થઈ ગયું 1, બરાબર છે. અને d5 મતલબ અચળનું વિકલન શું થઈ ગયું 0. તો આનો જવાબ શું આવશે 1. અચ્છા, સમજ્યા સ્ટુડન્ટ્સ? ખૂબ જ સરળ છે. હજી એક બીજા એક્ઝામ્પલથી હું તમને સમજાવું. અચ્છા, બીજું એક્ઝામ્પલ છે y = x² + 8. અચ્છા, આનું વિકલન કરવું છે તો આનું વિકલન શું થાય સ્ટુડન્ટ જુઓ તો dy/dx. હમણાં જ આપણે જોયું કે x² નું વિકલન શું થશે 3x². બોલો હા કે ના? ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય, વત્તા આનું વિકલન શું થઈ ગયું 8 નું વિકલન થઈ ગયું 0. તો dy/dx ની કિંમત શું આવી 3x². ખૂબ જ સરળ છે. હજી એકાદું એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. તો y = હું અહીં પાસે લખું, ચલો લખી લઉં 2x + 5. ઓકે, 2x + 5. તો આનું વિકલન શું થશે તો કે આનું મારે dy/dx કરવું હોય તો સૌથી પહેલા 2x નું વિકલન, અચ્છા બે અચળ છે એમ રહેવા દો, x નું x ની સાપેક્ષે શું થઈ ગયું 1 વત્તા 5 નું x ની સાપેક્ષે 5 તો અચળ છે તો એનું વિકલન થઈ ગયું 0. તો આનો જવાબ આવશે 2. ઘાત વાળું સમીકરણ હોય તો શું કરું? હજી એક વધારાનું એક્ઝામ્પલ લઈએ. તો કે y = સપોઝ મારી પાસે અહીંયા છે x³ વત્તા 3x² વત્તા 5x વત્તા 6. અચ્છા, આટલું લાંબુ સમીકરણ છે. આનું મારે શું કરવું છે? વિકલન કરવું છે. મતલબ અહીંયા મારે મેળવવું છે dy/dx. તો એક એક પદનું જોતા જઈએ. ચલો 3 નું વિકલન મતલબ x ની 3 ઘાત છે તો એનું વિકલન શું તો કે ઘાત આગળ આવશે
એક ઘાત ઓછી થશે વત્તા અગેન ઘાત આગળ આવશે, 3 તો હતા જ, અચળ છે તો એમને રહેવા દેવાનું, ઘાત આગળ આવશે મતલબ આ હતા 2 અને એક ઘાત ઓછી, 2 માંથી 1 જાય તો 1, એટલે 1 લખવાનો તો આપણે ત્યાં રિવાજ નથી. તો 5 અચળ અને x નું x ની સાપેક્ષે શું થઈ ગયું 1 વત્તા 6 અચળ, અચળનું વિકલન 0. તો ફાઇનલી આ વિકલનનો જવાબ આવશે 3x² વત્તા 3 દુ 6x વત્તા 5. આ રીતે તમારે સરવાળા અને બાદબાકી માટે વિકલન થશે સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ ગુણાકાર માટે મારે વિકલનનો નિયમ જોવો છે તો સેમ હું લઈશ y ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ v. સપોઝ આવું કંઈક ફોર્મ મને આપેલું છે તો આનું વિકલન શું થશે તો કે dy બાય dx. અચ્છા, પહેલું પદ અચળ રાખીને બીજાનું વિકલન એટલે dv બાય dx કરવું જોઈએ વત્તા બીજું પદ અચળ રાખીને પહેલાનું વિકલન એટલે du બાય dx કરવું જોઈએ. બરાબર, આ આપણો આદર્શ નિયમ રહેશે. y બરાબર u ઇન્ટુ v ગુણાકાર આપેલો છે તો એના માટે પહેલું પદ અચળ, જે કંઈ બી પદ આપ્યું છે પહેલું પદ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, પહેલું પદ અચળ બીજાનું વિકલન વત્તા બીજું પદ જે કંઈ બી આપ્યું છે એને અચળ રાખીને પહેલાનું વિકલન કરવું જોઈએ. અચ્છા સ્ટુડન્ટ્સ, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમને આપ્યું છે y બરાબર x² ગુણ્યા x3. તો ઘણા લોકો તમે આમાંથી એવું કહેશો જે એક્સ્ટ્રા ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ હોય ને એ સીધું આવું જ કરશે. જો y ઇઝ ઇક્વલ ટુ x5 અને x5 નું વિકલન સર તમે શીખવાડ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ 5 આગળ આવે અને x4 થઈ જાય. સાચું છે, કરી શકાય. પણ આ રીતે જો મારે જોવું હોય તો આનું વિકલન જે છે એ કંઈક આવી રીતે પણ થાય ને કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, અચ્છા આ જે છે એ dy બાય dx છે તો dy બાય dx. અચ્છા, પહેલું પદ અચળ એટલે x² અચળ રાખીને બીજા પદનું વિકલન એટલે શું થશે તો કે 3x² વત્તા બીજું પદ અચળ એટલે x3 અચળ રાખવું અને પહેલા પદનું વિકલન એટલે શું થશે તો કે 2 આગળ આવે ઇન્ટુ x. તો સ્ટુડન્ટ્સ આ થઈ ગયું 3x4 વત્તા આ થઈ ગયું 2x4. 4 જે છે સરખી છે, 3 ને 2 5x4. તો જુઓ બંનેનો જવાબ જે છે એ એક્ઝેક્ટલી સેમ આવે છે સ્ટુડન્ટ્સ. y બરાબર શું થઈ જાય sin ઓફ 2x + 5. તો સિમ્પલ છે, આપણે શું કરવાનું છે તો કે આપણે આ જ રૂલને ફોલો કરશું. શું કરશું તો કે dy બાય dx. બોલો, પહેલું પદ અચળ એટલે અમારી પાસે થઈ ગયો u અને આ થઈ ગયો અમારી પાસે v. તો પહેલું પદ અચળ રાખીને એટલે કે u ને અચળ રાખી એટલે કે સાઇન નું સાઇન રહેવા દઈએ, બીજા પદનું વિકલન સ્ટુડન્ટ્સ હવે તમને આવડે. બોલો શું છે, સરવાળા બાદબાકીના નિયમ અનુસાર ભણ્યા હતા ને. 2x નું વિકલન શું થઈ જશે તો કે 2 અને +5 નું વિકલન શું થઈ જશે તો કે એ તો 0 વત્તા બીજું પદ અચળ રાખીએ એટલે શું થઈ જશે તો કે 2x + 5 અને સાઇન નું વિકલન શું થઈ જાય તો કે સાઇન નું વિકલન થઈ જાય cos. તો અહીંયા આવી રીતે ન લખતા આપણે અહીંયા લખવું જોઈએ કે cos 2x + 5. તો આ વિકલન કંઈક આવું મળશે કે sin ઓફ 2 + cos 2x + 5 ના સ્વરૂપમાં તમને આ વિકલન મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આવું કંઈક એક્ઝામ્પલ છે આપણી જોડે. જુઓ તો માસ્ટર બ્લાસ્ટર એક્ઝામ્પલ અત્યાર સુધીમાં જેટલાય પ્રોપર્ટી ભણ્યા એ બધાનો અહીંયા ઉપયોગ થઈ જશે. તો અહીંયા થઈ જશે તમારી પાસે y ઇઝ ઇક્વલ ટુ sin x બાય cos x. પહેલાં તો સૌથી પહેલાં તમારે લખવું જોઈએ tan x ઇન્ટુ આ બ્રેકેટ જે છે એને એમને રહેવા દઈએ x3/2 વત્તા x5 વત્તા 2. અચ્છા, હવે મારે જોવું જોઈએ dy બાય dx. બોલો જોઈએ, પહેલું પદ અચળ બીજાનું વિકલન જોઈએ. જુઓ, પહેલું પદ અચળ એટલે શું આવશે tan x અને બીજાનું વિકલન. અચ્છા, આનું વિકલન કરવાનું છે સ્ટુડન્ટ્સ. જુઓ તો શું આવશે 3/2 આગળ આવી જશે, x ની 3/2 માંથી 1 બાદ કરી દેવો જોઈએ. બરાબર છે. એવી જ રીતે વત્તા શું આવશે તો કે 5 આગળ આવી જશે અને x માંથી જે ઘાત છે એમાંથી 1 ઓછું કરી દેવું જોઈએ વત્તા અચળનું વિકલન શું થઈ જાય 0. તો પહેલું પદ અચળ બીજાનું વિકલન વત્તા શું આવશે બીજું પદ અચળ એટલે બીજું પદ એમને મૂકી દઈએ
તો આ થઈ ગયું તમારું એક્સની 3/2 ઘાત વત્તા એક્સની 5 ઘાત વત્તા 2 અને એને ગુણ્યા શું આવશે તો કે પહેલાનું વિકલન પહેલું એટલે શું છે તો કે યુ એટલે કે 10x અને 10x નું વિકલન હમણાં જ આપણે ભણ્યા શું આવે તો કે sec સ્ક્વેર x તો સ્ટુડન્ટ્સ જોઈ લો અહીં તો dy બાય dx તમારે શું મૂકવું જોઈએ તો કે ઇઝ ઇક્વલ ટુ 10x આ થઈ ગયું તમારું 3/2 x રેઝ ટુ શું આવશે 1/2 પ્લસ 5x રેઝ ટુ 4 પ્લસ સીધું જ લખી દઈએ અહીંયા પ્લસ sec સ્ક્વેર x ઇન્ટુ આખો બ્રેકેટ જે છે એઝ ઇટ ઇઝ 3/2 પ્લસ x ની 5 ઘાત વત્તા 2 એકદમ માસ્ટર બ્લાસ્ટર એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ્સ તો અત્યાર સુધીમાં જેટલી પ્રોપર્ટી ભણ્યા એ બધી પ્રોપર્ટીનો અહીંયા સીધો ઉપયોગ થાય છે તો નોટ ડાઉન કરી લો આ ઓકે સ્ટુડન્ટ્સ તો નેક્સ્ટ ભાગાકારનો નિયમ જોઈએ તો અહીંયા તમને સપોઝ કંઈક આવું આપેલું છે કે જે y છે y એ u ના છેદમાં v નું વિધેય છે તો સિમ્પલ તમારે dy બાય dx જો કરવું હોય તો આના માટે યાદ રાખો છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ સોરી ઘન નહીં છેદમાં છેદનો વર્ગ જુઓ સ્ટુડન્ટ્સ યાદ રાખવા માટે હું જે બોલું છું એ પ્રમાણે યાદ રહી જશે u બાય v અંશ અને છેદ તો છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન અને છેદમાં શું કરવાનો છેદનો વર્ગ કરીને મૂકી દેવાનો આ વસ્તુ આપણે એક્ઝામ્પલથી વ્યવસ્થિત સમજી શકીએ એક વખત વ્યવસ્થિત આનું ઇક્વેશન વ્યવસ્થિત જોઈ લો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ ઓકે સપોઝ અહીંયા તમને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ x² + 2x + 3 ના છેદમાં 10x + sin x તો અહીં તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે dy બાય dx તો જુઓ સ્ટુડન્ટ શું થશે તો કે સૌથી પહેલાં તમને શું કીધું છેદ એમનો એમ રાખી દઈએ એટલે કે સૌથી પહેલાં આવી જશે 10x + sin x અને ગુણ્યા કોનું વિકલન કરવાનું છે તો કે ગુણ્યા અંશનું વિકલન તો અંશનું વિકલન શું થાય તો કે હવે બહુ જ સિમ્પલ છે અંશનું વિકલન થશે x² એટલે 2x અને 2x નું વિકલન થશે 2 અને 3 નું વિકલન થઈ જાય 0 કે જે લખવાની જરૂર નથી ઓછા શું કરવાનું તો કે ઓછા અંશ એમનો એમ એટલે શું થશે તો કે x² + 2x + 3 અને એને ગુણ્યા કોનું વિકલન તો કે છેદનું વિકલન તો છેદ શું છે 10x + sin x અચ્છા 10x + sin x નું શું થાય 10x નું થઈ જાય sec² x વત્તા sin x નું શું થઈ જશે cos x તો આ આખો તમારો અંશ થઈ ગયો છેદમાં છેદનો વર્ગ મતલબ આ જે છે એને એઝ ઇટ ઇઝ એનો વર્ગ કરીને મૂકી દો તો 10x + sin x નો વર્ગ તો આ આનું વિકલન થઈ ગયું સ્ટુડન્ટ્સ ડોન્ટ વરી ટેન્શન ના લો ઉદાહરણથી હજી વધારે આપણે આગળ સમજીએ છીએ અચ્છા નવું એક એક્ઝામ્પલ છે sin x + 2x² ના છેદમાં 10x + 2 તો આના માટે સ્ટુડન્ટ્સ dy બાય dx આપણે જોઈએ તો બોલો શું થાય તો કે છેદ ગુણ્યા અંશનું વિકલન છેદ જેમ છે એમને મૂકી દઈએ એટલે આ થઈ ગયું તમારું 10x + 2 છેદ એમનામ અને એને ગુણ્યા અંશનું વિકલન અંશ એટલે થઈ ગયું આનું વિકલન તો આનું શું થશે તો કે sin નું થઈ જશે cos x + 2x² નું થઈ જશે 4x ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન અંશ શું છે અંશ છે મારી પાસે ઓછા અહીં આપણે અલગથી જ લખીએ ઓછા u એટલે અંશ એમને એટલે એ થઈ જશે sin x + 2x² અને એને ગુણ્યા કોનું વિકલન તો કે છેદનું વિકલન તો છેદ એટલે શું થાય 10x એટલે થઈ જશે sec² x ને 2 નું વિકલન શું થઈ જાય 0 અને છેદમાં શું કરશું તો કે છેદમાં છેદનો વર્ગ તો આ થઈ જશે 10x + 2 નો વર્ગ તો આ તમારું ભાગાકાર માટે વિકલનના નિયમ હતો સ્ટુડન્ટ્સ ઓકે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાંકળનો નિયમ એવું કહેવામાં આવે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે તમારે લગભગ કે ફિઝિક્સમાં આનો યુઝ થશે સપોઝ
ધારી લો કે y જે છે y બરાબર છે એ તમારું કોઈક u વિધેયનું ફંક્શન છે અને તમને પૂછવામાં આવ્યું છે કે dy બાય dx શોધો. શું શોધો? dy બાય dx શોધો. તો હવે આટલું વિકલન ભણ્યા પછી સ્ટુડન્ટ્સ તમને એવી ખબર પડે કે y જે છે એનું x ને સાપેક્ષે, y નું x ના સાપેક્ષે જો મારે વિકલન શોધવું હોય તો બટ ઓબ્વિયસ છે કે મારું y જે છે એ x નું વિધેય હોવું જોઈએ. કોનું વિધેય હોવું જોઈએ? x નું વિધેય હોવું જોઈએ. કારણ કે y જો x નું વિધેય નહીં હોય તો u તો x માટે શું થઈ ગયો? u તો x માટે અચળ થઈ ગયો. સમજી શકાય છે? હા, ફરી વાર y નું x ની સાપેક્ષે વિકલન શોધવું હોય તો y જે છે એ કોનું વિધેય હોવું જોઈએ? y જે છે એ x નું વિધેય હોવું જોઈએ. પરંતુ જો y અહીંયા u નું વિધેય છે તો u માટે x નો ફેરફાર શું થઈ ગયો? u માટે x નો ફેરફાર અચળ થઈ ગયો. આમ છતાં તમારે dy બાય dx શોધવું છે તો જુઓ સ્ટુડન્ટ્સ, હું આવું લખી શકું, dy બાય du એને ગુણ્યા du બાય dx. આ આદર્શ સૂત્ર છે. હમણાં આવી રીતે સૂત્ર જોવા કરતા સિમ્પલ એના એક્ઝામ્પલ જોઈશું ને તો ખૂબ જ સારી રીતે આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકશું. લાઈક વોટ? તો કે સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ તો કે y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે સાઇન ઓફ 2x પ્લસ 3. સાદું નિયમો આપણને શું શીખવાડે છે કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ, તો સાઇન એક્સ નું વિકલન કોસ એક્સ થાય. બરાબર છે? સાઇન નું વિકલન શું થઈ જાય? કોસ એક્સ. પરંતુ તમે જુઓ અહીંયા કે સાઇન છે એ કોસ નથી, સાઇનની જગ્યાએ સાઇનની સાથે એક્સ નથી પણ 2x પ્લસ 3 છે. તો તમારે શું કરવાનું છે? સિમ્પલ, તો કે dy બાય જો dx કરવું છે તો સાઇન નું કરી દેવાનું સૌથી પહેલા cos 2x પ્લસ 3 અને હવે x ની બદલે મારી પાસે શું છે? 2x પ્લસ 3. તો વધારામાં ગુણાકારમાં 2x પ્લસ 3 નું વિકલન કરીને મૂકી દો તો 2x પ્લસ 3 નું વિકલન શું થઈ જાય? તો કે માત્ર 2 થઈ જાય. જુઓ, 2x નું થઈ જાય 2 અને 3 તો અચળ છે. તો આ થઈ ગયું તમારું dy બાય dx. સ્ટુડન્ટ્સ, એ ખૂબ જ સરળ છે કે જે તમને y આપ્યો છે, y ની સાથે જે તમને વિધેય આપ્યું છે એ સિમ્પલ x ન રહેતા કંઈક વધારાનું વિધેય છે તો સૌથી પહેલા સાઇન નું વિકલન કરીને મૂકી દો અને એની સાથે x, જે x ની જગ્યાએ જે વસ્તુ છે એને એમનેમ રાખો અને ત્યારબાદ જે કાઉન્સ વધ્યો છે એનું વિકલન કરીને બાજુમાં ગુણાકારમાં મૂકી દો. હજી એના આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. જુઓ સ્ટુડન્ટ, નેક્સ્ટ શું છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્ટુ tan x. બોલો શું થાય? તો કે આપણે શોધવું છે dy બાય dx. ઓકે, તો સાઇન નું શું થઈ જશે? તો કે સાઇન નું થઈ જશે cos x ની જગ્યાએ tan x છે એટલે એમનેમ વધારાનું શું છે? તો કે tan x. તો tan x નું વિકલન શું થઈ જશે? તો કે sec સ્ક્વેર x. તો આ એક એક્ઝામ્પલ છે. નેક્સ્ટ, ઓકે, એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ સ્ટુડન્ટ્સ. y ઇઝ ઇક્વલ ટુ tan ઇન્ટુ x ની બદલે મારી પાસે લખેલું છે x નો ઘન પ્લસ 1 બાય x સ્ક્વેર પ્લસ sin x. અચ્છા, તો આને હું સિમ્પલ આવું લખી શકું કે y ઇઝ ઇક્વલ ટુ tan x નો ઘન વત્તા x ની માઇનસ 2 વત્તા sin x. ઓકે, તો આનું થઈ જશે શું થઈ જશે? તો કે dy બાય dx. dy બાય dx tan નું શું થઈ ગયું? તો કે સિમ્પલ sec સ્ક્વેર અને x ની બદલે મારી પાસે છે x નો ઘન વત્તા x ની માઇનસ 2 વત્તા sin x અને ઇન્ટુ tan x ની જગ્યાએ આ ટર્મ હતી અને ઇન્ટુ મારે શું કરવું જોઈએ? તો કે આ આખા કાઉન્સનું વિકલન વધારામાં શું આવશે? તો કે 3x નો સ્ક્વેર માઇનસ 2 ઘાત છે એ આગળ આવે ને 1 ઘાત ઓછી થાય એટલે માઇનસ 3 અને વત્તા sin x નું શું થઈ જશે? તો કે cos x. તો આનો આન્સર આવશે dy બાય dx. સ્ટુડન્ટ્સ, ઓકે સ્ટુડન્ટ્સ, લોગના થોડા એક્ઝામ્પલ માટે આપણે સાંકળનો નિયમ જોઈ લઈએ. ડાયરેક્ટ એક્ઝામ્પલથી જ આપણે સમજીશું. સૌથી પહેલું આપણે લઈએ y ઇઝ ઇક્વલ ટુ log ઓફ, અહીંયા લખીએ x સ્ક્વેર પ્લસ 3. બરાબર છે? આપણે ધારી લઈશું કે લોગનો જો કંઈ બેઝ નહીં આપ્યો તો એ e નો બેઝ હશે. તો બોલો સ્ટુડન્ટ્સ, dy બાય dx, હમણાં જ મેં તમને લોગની ગુણધર્મ હમણાં સમજાવ્યા તો એનું શું થઈ જશે? તો કે લોગની સાથે જે ટર્મ છે એ 1/x આવી જશે. x ની જગ્યાએ જે મારી પાસે x નો સ્ક્વેર પ્લસ 3 અને x નો સ્ક્વેર પ્લસ 3 નું વિકલન શું થઈ જશે? તો કે એ થઈ જશે 2x. તો આ થઈ ગયું તમારું લોગ માટેનું.
બરાબર, આ એક એક્ઝામ્પલ બેસ્ટ એક્ઝામ્પલ છે. આ ઉપરાંત વધારે જોઈએ તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ શું કંઈક હોય કે 2x² પ્લસ 3x પ્લસ 5. તો બોલો સ્ટુડન્ટ્સ શું થાય? સોરી, સાઇન ક્યાંથી, લોગ જોઈએ છીએ આપણે, તો લોગ, અન્ડરસ્ટેન્ડ. તો બોલો શું થઈ જાય આના માટે? તો કે સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, dy/dx કરવું છે. શું કરવું છે? dy/dx. અને બોલો dy/dx કરવું હોય તો લોગની સાથે જે છે એને 1/છેદમાં સૌથી પહેલાં લખી નાખો. તો આ આવી ગયું 1/છેદમાં 2x² પ્લસ 3x પ્લસ 5 ઇન્ટુ વધારામાં શું થાય તો કે આનું વિકલન કરવાનું 2 આગળ આવી જાય એટલે આ થઈ જશે 4x પ્લસ 3, 5નું વિકલન 0. અચ્છા, એકાદું ટ્રિગ્નોમેટ્રી માટે પણ આપણે જોઈ લઈએ. તો કે y ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખ્યું હોય log ઓફ sin x. તો બોલો સ્ટુડન્ટ શું થશે આનું? સૌથી પહેલા લોગની સાથે જે ટર્મ છે એ શેમાં આવી જશે? તો કે એ છેદમાં આવી જશે. એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ 1/sin x. અને sin x નું શું થઈ જશે? તો કે આ થઈ જશે મારી પાસે cos x. શું થઈ જશે? sin x નું cos x. તો cos x by sin x એટલે શું લખી શકાય? તો કે cot x લખી શકાય સ્ટુડન્ટ્સ. અચ્છા સ્ટુડન્ટ્સ, લોગ માટે જોયા બાદ ચર ઘાતાંકીય વિધેય માટે 2 એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર, જેથી તમને સમજવામાં સરળતા રહે. બોલો ચલો, આનું dy/dx કરવું છે મારે. dy/dx બોલો, x નું વિકલન મેં તમને શું સમજાવ્યું હતું? તો કે x નું વિકલન થશે માત્ર x. તો અહીંયા x ની જગ્યાએ જે છે એ આપણે એઝ યુઝ્યુઅલ પહેલા એમને લખી દઈએ 2x પ્લસ 9 અને ઇન્ટુ ગુણાકારમાં શું કરવાનું? તો કે x ની જગ્યાએ એનું વિકલન, એટલે આનું વિકલન કરો તો એ થઈ જશે તમારું 2x પ્લસ 2 પ્લસ 0. ડન. એટલે 0 તો લખવાની કોઈ જરૂર નહીં. એવી જ રીતે અહીંયા આનું વિકલન કરીએ તો સ્ટુડન્ટ્સ સમજો, સિમ્પલ મારે dy/dx કરવું હોય, ઠીક છે, તો x ની જગ્યાએ સૌથી પહેલા x⁵3/2 પ્લસ શું લખવાનું? તો કે cosec x પ્લસ 2 ઇન્ટુ x નથી મારી પાસે, x ની બદલે આટલું આખી ટર્મ છે તો એનું વિકલન અગેન કરવું જોઈએ કે જે ગુણાકારમાં આવશે. x⁵3/2 નું વિકલન 3/2 ઇન્ટુ x⁴1/2 cosec x નું શું થઈ જશે? તો કે માઇનસ ઓફ, અરે બોલો, cosec x નું થઈ જશે માઇનસ ઓફ cosec x ઇન્ટુ cot x. બરાબર છે, cosec x ઇન્ટુ cot x. તો આ થઈ ગયું તેનું વિકલન. ખૂબ જ સરળ છે સ્ટુડન્ટ્સ, જે તમારે જોવું જોઈએ. x નું આ વિકલન ઘણી બધી જગ્યાએ તમારે કામમાં લાગવાનું છે. હવે એક આની પછીનો એક ખૂબ જ નાનો ટોપિક છે એ લઈને આપણે આ ચેપ્ટર આપણે આ લેક્ચર પૂરો કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તમને સપોઝ ધારી લો કે તમને કોઈક આવું આપ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ x², આવું આપેલું છે, અન્ડરસ્ટેન્ડ. અને તમને એવું પૂછ્યું છે કે તમારે dy/dt શોધવાનું છે. શું શોધવાનું છે? dy/dt આ વસ્તુ શોધવાની છે. તો સ્ટુડન્ટ્સ તમે એવું કહેશો કે y તો x નું વિધેય છે અને તમારે વિકલન જોઈએ છે t ની સાપેક્ષે સર. તો હવે શું થઈ શકે? તો કે હું આવું લખી શકું, જુઓ ધ્યાનથી, કે dy/dt એને ગુણ્યા dx વડે ગુણી દઉં અને dx વડે ભાગી નાખું. અરે બોલો, આમાં તો કંઈ ફેરફાર થાય નહીં, બરાબર, મતલબ આમાં તો મેં કંઈ મેથેમેટિકલી કંઈ રોંગ કર્યું છે નહીં. તો આને હું લખી શકીશ dy/dx ઇન્ટુ શું લખી શકાય? dx/dt. બોલો હા કે ના? લખી શકાય. તો હવે અહીંયા y જે છે એ x નું વિધેય છે, તો આ થઈ ગયું ને. હવે તમારી પાસે શું લખી શકાય? તો કે હવે આના ઉપરથી તમે જુઓ, આનું વિકલન જો મારે જોવું હોય, બરાબર છે, તો y ઇઝ ઇક્વલ ટુ x². તો હવે આનું શું કરશો? તો કે ખૂબ જ સરળ છે. અહીંયા હું dy/dx સૌથી મતલબ હવે મારે આનું dy/dt જોઈએ છે. તો dy/dt ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે dy/dt ઇઝ ઇક્વલ ટુ y નું x ની સાપેક્ષે એટલે 2x ઇન્ટુ શું લખી શકાય? તો કે dx/dt. તો આ તમને y નું t ની સાપેક્ષે વિકલન મળી ગયું. સ્ટુડન્ટ્સ, આનો ઉપયોગ જે છે એ તમારે ખૂબ જ JEE લેવલ સુધીનો તમારે આનો ઉપયોગ આવવાનો છે. લાઈક કેવું કે તમને
સૌથી પહેલા વેગ આપ્યો હોય, એ વેગ કોઈક સમયનું વિધેય હોય અને તમને પ્રવેગ પૂછ્યો હોય તો તમે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરશો. પરંતુ જ્યારે પ્રવેગ જે છે એ કોઈક સ્થાનાંતરના સ્વરૂપમાં આપ્યો હોય અને તમને સમયની સાપેક્ષે વિકલન જોઈતું હોય, અથવા વેગ જે છે એ સ્થાનાંતરના સ્વરૂપમાં આપ્યો હોય અને તમારે પ્રવેગ મેળવવાનો હોય તો સમયની સાપેક્ષે વિકલન જોઈતું હોય, ત્યારે તમે આનો ખૂબ જ ભરપૂર માત્રામાં ઉપયોગ કરશો. જેમ જેમ આગળ ભણતા જશો એમ આની ઉપયોગિતા ખૂબ જ સમજાતી જશે. આ ઉપરાંત થોડા એક્ઝામ્પલથી હું તમને આ સમજાવવાની ટ્રાય કરું છું હાલ. ઓકે, અચ્છા, અહીંયા જુઓ સ્ટુડન્ટ્સ, મેં તમને એક નવું એક્ઝામ્પલ આપ્યું છે. y ઇઝ ઇક્વલ ટુ log ઓફ sin ઇન્ટુ x અને તમારે મેળવવાનું છે dy બાય dt. તો આને હું આવું લખી શકું, dy બાય dx ઇન્ટુ શું લખાય, dx બાય dt. બોલો હા કે ના? dy બાય dx, એ તો આપણા માટે બહુ જૂનું સૂત્ર છે, આપણે હમણાં જ આની ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરી. તો આનું વિકલન શું થઈ જશે? કે લોગની સાથે જે છે એ સૌથી પહેલા છેદમાં છે એટલે 1 અપોન sin x ઇન્ટુ sin x નું શું થઈ જશે તો કે cos x ઇન્ટુ શું લખાય તો કે dx બાય dt. અગેન શું cos x બાય sin x શું આવે તો એ આવશે તમારું cot x ઇન્ટુ શું લખાય તો કે dx બાય dt. તો આ તમને મળી ગયું dy બાય dt. લો, ખૂબ જ સરળ છે. હજી એકાદું આપણે એક્ઝામ્પલ જોઈએ સ્ટુડન્ટ્સ. ઓકે સ્ટુડન્ટ્સ, જો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે y ઇઝ ઇક્વલ ટુ log ઓફ આટલું આપેલું છે અને તમને અહીં પૂછવામાં આવ્યું છે કે તમે dy બાય dt મેળવો. t ની જગ્યાએ બીજો કોઈ પણ ચલ હોઈ શકે x સિવાયનો. તો તમારે શું કરવું જોઈએ તો કે સિમ્પલ, મારે આના બદલે હું અહીંયા રફમાં એવું લખી શકું કે dy બાય હું dx કરીશ અને અહીંયા dx બાય હું dt કરીશ, તો આના બરાબર dy બાય dt લખી શકાય. ઓકે, તો dy બાય dx કરવા માટે સૌથી પહેલા લોગની સાથે મારી પાસે આ ટર્મ છે, હું y ને થોડું રીકન્સ્ટ્રક્ટ કરીને ફરીવાર લખું તો એના માટે લખી શકાય log ઓફ શું લખાય તો કે sin x પ્લસ 1 અપોન x સ્ક્વેર છે એટલે એ થઈ જાય x રેસ ટુ માઇનસ 2 પ્લસ x રેસ ટુ 3/2. ઓકે ઓકે, તો હવે હું આનું મેળવું છું dy બાય dt. સ્ટુડન્ટ્સ બહુ ધ્યાનથી સમજજો, લોગની સાથે જે ટર્મ છે એ સૌથી પહેલા તો છેદમાં આવી જશે એટલે છેદમાં મારી પાસે આવશે sin x પ્લસ x રેસ ટુ માઇનસ 2 પ્લસ x રેસ ટુ શું આવશે સ્ટુડન્ટ્સ 3/t, માઇનસ નથી 3/t. અને બાકી જે ટર્મ છે એનું વિકલન જે છે એ મારે ક્યાં મૂકવું જોઈએ તો કે એનું વિકલન અંશમાં આવશે તો sin નું વિકલન થઈ જશે સ્ટુડન્ટ્સ cos x. x રેસ ટુ માઇનસ 2 નું વિકલન માઇનસ 2 આગળ આવે, x રેસ ટુ 1 ઘાત ઓછી થાય એટલે માઇનસ 3. અગેન x રેસ ટુ 3/2 છે તો 3/2 શું આવશે આગળ આવશે અને એનું વિકલન થઈ જશે x રેસ ટુ 1/2. ઓકે, તો dy બાય dt ની કિંમત તમને આવી મળી અને પ્લસ તમારે dy બાય dt મેળવવાનું છે. હજી dy બાય dx થયું તો એની બાજુમાં તમારે લખવું જોઈએ dx બાય dt. ઓકે, આઈ હોપ સ્ટુડન્ટ્સ તમને આ લેક્ચરમાં બધું જ સમજાણું હશે. જો સમજાણું હોય તો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે તમને લેક્ચર કેવો લાગ્યો. ઉપરાંત આના સિવાય તમારે વિકલનમાં કોઈ પણ વધારાની વસ્તુ ભણવાની નથી. આઈ ગેરંટી યુ કે તમને બધા જ ઇક્વેશન આ જ લેક્ચરની અંદર મળી ગયા છે 11th-12th સાયન્સમાં. આના સિવાય બીજો કોઈ ઉપયોગ વિકલનનો આવશે નહીં. પણ હા, પ્રેક્ટિસ કરવાની ખૂબ જ જરૂર પડશે. એ જેમ જેમ તમે આગળ ભણતા જશો, ડાઉટ સોલ્વ કરતા જશો, તેમ તમને આની પ્રેક્ટિસ થતી જશે. તો ચિંતા ના કરતા, જે વસ્તુ મેં તમને યાદ રાખવાની કીધી છે એ અલગથી નોટ બનાવી દો, વ્યવસ્થિત યાદ રાખી દો અને ખાસ તો વિડીયોને લાઈક કરો. ચેનલમાં ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો. બીજા પ્લેલિસ્ટ ઉપર જઈને બી તમે 12th સ્ટાન્ડર્ડના અને 11thના બીજા વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ.